જય જય દ્વારકાધીશ। હવે આપણે આગળ લીમડી સુધી જવાનું છે। લીમડીમાં આરામ કરશું, રાત્રિનું રોકાણ કરશું, 5 થી 7 કલાક આરામ કરશું અને પછી ચરકલા હાઈવે રોડ ઉપર આપણે દ્વારકા જવા માટે રવાના થશું। જય દ્વારકાધીશ, જય દ્વારકા। જય હો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકા। ક્યાંથી આવો છો વડીલ? વાંકાનેરથી। હા, શું નામ તમારું? નારાયણભાઈ। નારાયણભાઈ, કેટલી ઉંમર આપણી? હોય છે 7-5 વર્ષ। 65 વર્ષ। સરસ સરસ। કેટલામી વાર છે આ તમારી યાત્રા? 22 વર્ષ। 22 વર્ષ થયા કન્ટિન્યુ? દર હોળી ઉપર આવો છો? સરસ। છોકરા દર પૂજને ચાલે 22 સુધી જે ગાય માતા મોટા થયા છે તો એ ગાય માતાના ફાળા માટે આપણે આપણે જવાનું કારણ કઈ? 2 મહિને કારણ આપણે લાકડે થઈને આપણે બધા કામ થતા હોય સલું દ્વારકાધીશ બધા પૂરા પાડે કરતા હોય એટલે આપણે સરસ ઓટોમેટિક કામ આપણે પૂરા થઈ જતા હોય હા હા એટલે આપણે આસ્થા હોય એટલે આપણે આયલા જતા હોય। વાહ, ને કઈ તકલીફ પડે દાદા? ના, કાંઈ તકલીફ ન પડે, એમ કોઈ જાતની તકલીફ ન પડે। એ આ માનકાના મેળા ઉપર આયલા જતા હોય। જય દ્વારકા, જય દ્વારકા। કેમ છે ભાઈ? જોઈ શકો છો સેવા કેમ આવે? યાત્રીનો પ્રવાહ ચાલુ છે। ભક્તજનો જઈ રહ્યા છે દ્વારકાના દર્શન માટે। હલો, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। જોઈ શકો છો માનવ મેળામાં ભક્તોનું ઘોડાપુર જઈ રહ્યું છે। આ બધા ભક્તો દ્વારકા માટે જઈ રહ્યા છે, જોઈ શકો છો તમે। અને ડીજે ની પણ મોજ છે સાથે, મોજ છે ભાઈ મોજ। જય દ્વારકાધીશ। ઓછી ભીડ આવી રહ્યા છે, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। આ છે મોજ પદયાત્રાને, જોઈ શકો છો। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ।
જો ઉત્સાહ જો આ બધા દોડી દોડીને દ્વારકા જઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ, જય દ્વારકાથી. જય દ્વારકાધીશ. જોઈ શકો છો અત્યારે લોકો જઈ રહ્યા છે, ઠંડી પી રહ્યા છે. આરામ રસ્તામાં સેવા, બહુ જ સેવા લોકો અહીંયા આપી રહ્યા છે. અલગ અલગ કોઈ લસ્સી પીવડાવે છે, કોઈ આઈસ્ક્રીમ ખવડાવે છે, ફ્રૂટ આપે છે, વેફર છે, જમવાના કેમ છે, સુવાની પણ વ્યવસ્થા છે. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આપણે આ ભાઈ ક્યાંથી આવો છો? સાડા રતનપુર છે. દ્વારકા જઈ રહ્યા છે, પદયાત્રા કરી રહ્યા છે મારી સાથે. દિવસ ત્યાં જય દ્વારકાધીશ. આ બધા મિત્રો દ્વારકા જઈ રહ્યા છે, સાથે મળી ગયા છે. ક્યાંથી આવો છો મિત્રો? જામનગર. હાલો, જામનગર. જામનગર રતનપુર. રતનપુર કઈ જગ્યાએ? હા હા, ભાવનગર થી રતનપુર. ઓર ભલા. તો ભાઈની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખ્યો, લાઈક કરી નાખ્યો વિડીયો ને, અને શેર કરી નાખજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ દાદા લઈ લે, દાદા 25 વર્ષથી આવે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ દાદા તમારું? બધે વિડીયો થાય. ઓ બધે જોવાયા તમારો વિડીયો. બોલી દો કઈક, બધાને કહી દો શું છે. અમારા ગામ જોયો હતા બીજા બોટાદ જિલ્લા ભાવનગર. હા હા, તમારું નામ બોલો. બોલો તમારું નામ શું? મારું નામ મચરુભાઈ. તો તમે કેટલા વર્ષથી આવો? 24 વર્ષથી. 24 વર્ષથી દાદા હાલ્યા આવે છે. 24 વર્ષથી આવડી ઉંમરે જઈ શકો છો. યુવાન થી પણ જલ્દી સ્પીડમાં હાલે. કેટલા દિવસથી હાલતા થયા? અમારા 8-9 જમણી છે. 9 દિવસ થયા. આમાં બધું આવી જાય. અને દર પૂર્ણિમા વાહનમાં દાદા આવે. દાદા પાછળ આવે એનો ફોટો દાદાનો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચોથું વર્ષ છે. ચોથું વર્ષ ને? દર વર્ષે હોળીમાં આવો છો? હા, દર વર્ષે હોળી. ક્યાંથી આવો? લાખિયાણી, બોટાદ જિલ્લો, તાલુકો બોટાદ. બોટાદ થી આવો? લાખિયાણી. લાખિયાણી. સરસ સરસ. જય દ્વારકા. જય દ્વારકા. ના ના, ભગવાનની દયા. જાઓ દાંડી કરતા. જય દ્વારકાધીશ. પાણીની સેવા જોઈ શકો છો ભાઈ. પાણીને તરબૂચ. જય ઓમ. જય દ્વારકાધીશ. જય માતાજી બાપુ. મજામાં? જય દ્વારકાધીશ. જોઈ શકો છો. જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ. જોઈ શકો છો અહીંયા આપણે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નદીના દ્રશ્ય કુદરતી ચેક ડેમ લાગે છે અને પાછળ છે પવન ચોકી જોઈ શકો છો. જય જય દ્વારકાધીશ. કેમ છો બધા? આપણે આગળ ને આગળ વધી રહ્યા છીએ. હવે કેટલું બાકી છે જય દ્વારકાધીશ. આપણે હવે મેઘપર ટીટોળી આ મેઘપર ટીટોળી અને અહીંથી આપણે હવે જવાનું છે આગળ લીંબડી. બધા લોકો જઈ શકો છો જઈ રહ્યા છે. જય દ્વારકાધીશ. મોટી ઉંમરના માજી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે સાંજે 6 વાગ્યા છે ને આપણે હંજિયા ખડી પહોંચવા આવ્યા છે. ત્યાં ખડી એટલે જુવાન હાલો યુટ્યુબ ફેમિલી, આપણે હવે પહોંચી ગયા છીએ. 6 વાગ્યા છે સાંજના અને દાતરાણાના પાટિયા પાસે પહોંચ્યા છીએ અને એક વિશાળ કેમ્પ દેખાઈ રહ્યો છે. એની એક આછેરી ઝલક તમે જોઈ શકો. જય દ્વારકાધીશ. ભોજન અને મેડિકલ સેવા. જય દ્વારકાધીશ.
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપ જોઈ શકો છો આ શેરડીના છોટા છે અને આમાંથી શેરડીનો રસ ની સેવા આપી રહ્યા છે. શેરડીનો રસ. જય દ્વારકા. શેરડીનો મશીન છે. શેરડીની સાફ થઈ રહી. શેરડીનો રસ આવી મશીનમાં મોટા પ્રમાણમાં મશીન છે અને શેરડીનો રસ જોઈ શકો છો. જય દ્વારકાધીશ. શેરડીનો રસ થઈ રહ્યો છે અને દ્વારકાધીશ પદયાત્રામાં એક આ અદભુત સેવા છે શેરડીના રસની. જોઈ શકો છો. શેરડી સાફ કરવાનું મશીન છે અને શેરડીને સાફ કરવા માટે અને શેરડી જઈ રહી છે અંદર અને જે રસ થઈ રહ્યો છે અહીંયા જોઈ શકો છો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આગળ જઈ રહ્યા છે. લીમડી અહીંથી 9 કિલોમીટર બતાવે છે જાત્રાણાથી. જોઈ શકો છો. જય દ્વારકાધીશ. જોઈ શકો છો. જય દ્વારકાધીશ. આપણે દાંતરાણાના પાટિયાથી લીમડી જઈ રહ્યા છે. અહીંથી 10 કિલોમીટર છે લીમડીનું અંતર. સાંજના 6 વાગ્યા છે. જોઈ શકો છો. પદયાત્રીઓ જઈ રહ્યા છે અને સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે. આ અદભુત નજારો જોઈ શકો છો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે આપણે દાંતરાણાના પાટિયાથી નીકળી ગયા છીએ અને 7 વાગવા જઈ રહ્યા છે અને આપણે આજે લીમડી પહોંચવાનું છે. અહીંથી 10 કિલોમીટરનું અંતર છે લીમડી. જય દ્વારકાધીશ. બન્યા રહો વિડીયો પર.
દ્વારકાધીશ. આ મોજ કરતા કરતા આપણે પહોંચી ગયા છીએ 7:20 થઈ છે. જોઈ શકો છો લોકો દ્વારકાધીશ યાત્રા કરી રહ્યા છે. જોઈ શકો છો શું ટ્રાફિક છે અહીંયા. આપણે અત્યારે કેમ છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચક્કા જામ ટ્રાફિક જોઈ શકો છો. કેમની વ્યવસ્થા છે. લોકો અત્યારે રાત્રે ઠંડી હોય તો ચાલવાનું રાખે છે. ઓછી સંખ્યામાં દેખાય છે શ્રદ્ધાળુ. શકો છો અહીંયા બેઠા છે. જોઈ શકો છો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. સેવા કરી રહ્યા છે. જય દ્વારકાધીશ.